વિસાવદરની ચૂંટણી જાહેર થઈ એની પહેલાથી ચર્ચાનું કેન્દ્ર અને એના પછી રિઝલ્ટ પણ એટલા જ ચર્ચાનું કેન્દ્ર, કારણ કે વિસાવદરમાં જે રીતના જનતાએ પોતાનો જવાબ આપ્યો, જે રીતના ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા, જે રીતના જનતાએ પોતાના ધારાસભ્ય પસંદ કર્યા, એ વિષય પર ખૂબ ચર્ચાઓ થઈ। કિરીટ પટેલ વર્સિસ ગોપાલ ઇટાલિયાની સીધી લડાઈ હતી, જેમાં ગોપાલ ઇટાલિયા જીતી ગયા। 17,581 મતથી ગોપાલ ઇટાલિયા જીત્યા। કિરીટ પટેલ ઉપર ઘણા બધા સવાલો એ સહકારી ક્ષેત્ર અને સાથે જે ખેડૂતોના કૌભાંડની વાત હતી એના ઉપર ઘણા સવાલ હતા। બધા જ વિશ્લેષકોનું એવું માનવું છે કે જો કિરીટ પટેલને ન ઉતારવામાં આવ્યા હોત ઉમેદવાર તરીકે તો વિસાવદર ભારતીય જનતા પાર્ટી જીતી શકતું હતું। જેટલો સંગઠનનો પાવર અને બધું જ ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યું હતું, ચહેરો કિરીટ પટેલનો હતો, એટલે મુશ્કેલ થયું, કારણ કે ત્યાં ખેડૂતોની જે સંવેદનાઓ હતી અને ખેડૂતો જે રીતના કૌભાંડની વાત કરી રહ્યા હતા એને બહુ જ મોટો ભાગ એ ચૂંટણીમાં ભજવ્યો છે। કિરીટ પટેલની સ્વાભાવિક પ્રતિક્રિયાની બધાને રાહ હતી કે જીત હાર્યા પછી કિરીટ પટેલે શું કહ્યું, ગોપાલ ઇટાલિયાની જીત પર કિરીટ પટેલ શું કહે છે। તો ગઈકાલે જ કિરીટ પટેલે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી છે, જેમાં સૌનો આભાર માન્યો છે। વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં જનતાએ આપેલા ચુકાદાને શિરોમાન્ય રાખી અને સહર્ષ સ્વીકાર કરું છું અને મારા વહાલા સૌ મતદાર ભાઈઓ બહેનોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે જ વિજેતા થયેલા ઉમેદવારને અભિનંદન પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય હારતો નથી, તે યા તો જીતે છે યા તો શીખે છે। મારી પાર્ટીના વડીલોએ આપેલ ઉપદેશને મારો જીવન મંત્ર બનાવી આગળ ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટી અને સોરઠની સેવામાં સમર્પિત રહીશ। જે રીતે છેલ્લા 20 વર્ષથી લોકોની સેવા કરતો આવ્યો છું તે જ રીતના આગળ પણ વધુ ખત અને મહેનતથી કરતો રહીશ। મારા વહાલા કાર્યકર્તાઓને પણ નમ્ર વિનંતી કે નિરાશા ખંખેરી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવવા કામે લાગી જાઓ। ભારત માતા કી જય, વંદે માતરમ। નીચે કિરીટ પટેલનું નામ, એટલે કિરીટ પટેલે સ્વાભાવિક રીતના જે આભાર માન્યો છે વિસાવદરની જનતાનો, જેણે એમને મત આપ્યા છે। મત આપ્યા એના પછી ગોપાલ ઇટાલિયાની જીત પર પણ એમને એવું કહ્યું છે કે ગોપાલ મતલબ જે પણ સામેના પક્ષમાંથી જીત્યા છે એમનો આભાર માનું છું। સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુ સારી રીતના કામ કરવાનું છે એની વાત પણ કરી છે। એમણે આ જે લાઈન લખી છે, યા તો જીતે છે યા તો શીખે છે। મારી પાર્ટીમાં મારા વડીલોએ આપેલા ઉપદેશનો મારો જીવન મંત્ર બનાવી આગળ ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટી અને સોરઠની સેવામાં સમર્પિત રહીશ। એટલે એમણે બહુ જ સારી રીતના કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર ક્યારેય હારતા નથી, એ શીખે છે કાં તો જીતે છે। આ શીખવાનો સમય હતો એટલે હવે હું શીખીશ એવો એ સંદેશ આપવા માંગતા હતા। કિરીટ પટેલ પર લાગેલા આક્ષેપો, કિરીટ પટેલ જે રીતના ચૂંટણી લડ્યા, પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત હોય કે બીજા ઘણા બધા કારણો એવા છે જે કિરીટ પટેલને નડ્યા છે, ભારતીય જનતા પાર્ટીને નડ્યા છે। સૌથી પહેલાં તો વિસાવદરમાં ક્યારે પણ લોકો સત્તા પક્ષમાં કોઈ છે કે પછી જેની સરકાર છે એને મત આપે એવું ક્યારે બન્યું જ નથી। વિસાવદરની જનતા માટે હંમેશા એમના મુદ્દાઓ મહત્વના રહ્યા છે। એ મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી ભલે આખું સંગઠન શક્તિનું જે દળની શક્તિ હતી એ બધી બતાવી, ગોપાલ ઇટાલિયા એક હતા, એની સામે આટલા બધા લોકો હતા, આટલું મોટું સંગઠન હતું, છતાં પણ લોકોએ ગોપાલ ઇટાલિયાને પસંદ કર્યા। એના પણ ખૂબ અલગ કારણો છે। સૌથી પહેલાં ગોપાલ ઇટાલિયાને ત્યાં ખૂબ વધારે સમય પ્રચાર માટે મળ્યો, ત્યાંના મુદ્દાઓ ઉપર એમણે કામ કર્યું। સ્પષ્ટ એમની રાજનીતિ હતી કે મુદ્દાસર રાજનીતિ કરવાની છે, ખેડૂતોના પ્રશ્ન પર ધ્યાન આપવાનું છે અને મુદ્દા સાથે આગળ વધ્યા અને લોકોએ એમને પસંદ પણ કર્યા। વિસાવદર એ પ્રયોગશાળા મનાય છે। વિસાવદર હંમેશા ત્રીજા પક્ષ કે પછી એવા ઉમેદવારને પસંદ કરતા હોય છે જે ખેડૂતો માટે કંઈક કરવા માંગે કે વિસાવદર માટે કંઈક કરવા માંગે। લોભામણી વાતો અને લોભામણા વાયદા વિસાવદરની જનતાને ઉત્સાહિત નથી કરતા, એમ એ વોટ નથી આપતા। વિસાવદરની જનતા ખૂબ ક્લિયર હોય છે કોને વોટ આપવાના છે। કિરીટ પટેલને હાર મળી છે। ભારતીય જનતા પાર્ટીને કેટલાય સમયથી ત્યાં વિસાવદર જીતવાનો ખૂબ પ્રયાસ કર્યો, ન જીતી શક્યા તો હર્ષદ રીબડિયા હોય કે પછી ભૂપત ભાયાણી હોય, ભારતીય જનતા પાર્ટીમાં એ લઈને તો આવ્યા, પણ વિસાવદરની જનતાએ ક્યારેય ભારતીય જનતા પાર્ટીને આટલા સમયથી પસંદ નથી કરી। હવે આગળ જતા વિસાવદરની જનતાને ગોપાલ ઇટાલિયા શું આપે છે, ભારતીય જનતા પાર્ટી ભલે ત્યાં સત્તામાં નથી, વિકાસ કેટલો ત્યાં પહોંચાડે છે એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર અને વિસાવદરના રિઝલ્ટ પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।